હેલો દીકરાઓ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો, હું રાજુ સર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા અવકાશ રસાયણ વિજ્ઞાન એટલે શું. એટલે કે વિજ્ઞાનની એક એવી શાખા છે કે જેની અંદર કોઈ પણ અણુની ત્રિપરિમાણીય રચના અને તેના બંધારણમાં રહેલા પરમાણુઓ કે પરમાણુઓના સમૂહોની અવકાશીય ગોઠવણીનો ડિટેલમાં અભ્યાસ કરાવતી એક શાખા, તેને અવકાશ રસાયણ વિજ્ઞાન કહેવાય. દીકરાઓ, તેને આધારે આપણે સમઘટકતાના 2 પોઈન્ટ જોઈ ગયા હતા. એ પૈકી એક હતો બંધારણીય સમઘટક કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર અને બીજું હતું અવકાશીય સમઘટકો. રાઈટ, અવકાશીય સમઘટકોના 2 ભાગ હતા, સંરૂપી એટલે કે કન્ફોર્મેશનલ અને બીજું વિન્યાસી એટલે કન્ફિગ્યુરેશનલ. જેમાં વિન્યાસી સમઘટકોને પણ 2 ભાગમાં વર્ગીકૃત કરી ગયા હતા દીકરાઓ, એક પ્રકાશીય સમઘટકો અને એક ભૌમિતિક જીઓમેટ્રિકલ સમઘટકો. પ્રકાશીય એટલે ઓપ્ટિકલ આઇસોમર્સ. દીકરાઓ, આજના લેક્ચરની અંદર આપણે શરૂઆત કરવાની છે પ્રકાશી સમઘટકતાને સમજવાની શરૂઆત. દીકરાઓ, ઓપ્ટિકલ આઇસોમર સમજતા પહેલા આપણે સમજવું પડશે ઓપ્ટિકલ એક્ટિવિટી, મતલબ પ્રકાશ ક્રિયાશીલતા. પ્રશ્ન થશે, આ પ્રકાશ ક્રિયાશીલતા છે શું? નામને પકડીએ ને તો એના ઉપરથી એવું લાગે કે કંઈક પ્રકાશ સાથેનો ખેલ છે, પ્રકાશ ઉપર કંઈક થતી ક્રિયા છે. અને પ્રકાશ ક્રિયાશીલતા એટલે પ્રકાશ ઉપર કંઈક ક્રિયાશીલતા દર્શાવવાની છે કોઈ અન્ય અણુ દ્વારા. તો દીકરાઓ, આ પ્રકાશ ક્રિયાશીલતા સમજવા માટે, ઓપ્ટિકલ એક્ટિવિટી સમજવા માટે અને ખાસ પ્રકાશીય સમઘટકતા સમજવા માટે તમારે સૌથી પહેલા સમજવું પડશે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એટલે કે પ્લાન પોલરાઇઝ્ડ લાઇટ. રાઈટ, ઓપ્ટિકલ એક્ટિવિટી સમજવા માટેનો આ પહેલો પાયો છે. જ્યારે તમે પ્લાન પોલરાઇઝ્ડ લાઇટ વિશે જાણતા હો તો જ તમે પ્રકાશ ક્રિયાશીલતા નો ખ્યાલ મેળવી શકો. તો સૌથી પહેલા દીકરાઓ, આજની શરૂઆત કરીએ. પ્લાન પોલરાઇઝ્ડ લાઇટ એટલે કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. ગુજરાતી શબ્દ બહુ ટિપિકલ છે, ધ્રુવીભૂત. આમાં કોઈ ધ્રુવીભૂત નથી, આમાં કોઈ ભૂત નથી આવતું. પ્લાન પોલરાઇઝ્ડ લાઇટ બહુ સિમ્પલ છે દીકરાઓ. મેં તમને અહીંયા આકૃતિ દોરેલી છે, આકૃતિ દ્વારા હું સમજાવવા પ્રયત્ન કરું છું. દીકરાઓ, પ્રકાશના ઉદ્ગમ સ્થાન ઘણા હોય છે, પરંતુ મુખ્ય જે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે ને એ તો સૂરજ દાદા છે, સૂર્ય. તમે લેમ્પ ચાલુ કરો તો એ પણ એક પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે, ટ્યુબલાઇટ ચાલુ કરો તો એ પણ એક પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે. માનો કે તમે કોઈ દીવાસળી રાખો છો તો દીવાસળી પ્રજ્વલિત થવાને કારણે અંધારા ઓરડામાં પણ થોડો પ્રકાશ ઉત્પન્ન થાય તો તે દીવાસળીની ફ્લેમ પણ એક પ્રકાશનું ઉદ્ગમ સ્થાન જ કહેવાય. રાઈટ, પણ દીકરાઓ, જ્યારે કોઈ પણ પ્રકાશના ઉદ્ગમ સ્થાનમાંથી જ્યારે કોઈ પ્રકાશ બહાર નીકળે, ઉદ્ગમ સ્થાનમાંથી ઉત્પન્ન થતો જે પ્રકાશ છે એ શક્ય તેટલા સમતલમાં ત્રિપરિમાણીય દિશામાં તરંગિત ગતિ કરતો હોય. શક્ય તેટલા સમતલમાં. હું તમને એક એક્ઝામ્પલ આપું દીકરાઓ. માનો કે તમે એક અંધારા ઓરડાની અંદર મીણબત્તી કરેલી છે તો એ મીણબત્તીની લાઇટ એ ત્રિપરિમાણીય દિશામાં ફેલાય છે. કોઈ એવું જ ન હોય કોઈ એક પટ્ટાની અંદર જ એની લાઇટ જાય, દ્વિપરિમાણમાં જ લાઇટ જાય, નહીં. ત્રિપરિમાણમાં દરેક દિશામાં, ચારેય બાજુ દરેક દિશામાં એ મીણબત્તી દ્વારા ઉત્પન્ન થતો પ્રકાશ ફેલાશે. મતલબ કોઈ પણ પ્રકાશના ઉદ્ગમ સ્થાનમાંથી જે ઉત્પન્ન થતી લાઇટ હોય એ દરેકે દરેક દિશામાં ફેલાય, 3 ડાયમેન્શનલી. તો એ આધારે હું તમને જો ઉદાહરણ દ્વારા સમજાવું ને દીકરાઓ, તો આપ જોઈ શકો છો, મેં તમારી સમક્ષ એક આકૃતિ દોરેલી છે જે તમને ત્રિપરિમાણીય રીતે પ્રકાશના તરંગની ગતિ સમજાવવા કદાચ સક્ષમ રહેશે. જેમાં મેં એક ઉદ્ગમ સ્થાન દોરેલું છે દીકરાઓ, લેમ્પ છે જે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે, અને ત્રિપરિમાણીય રીતે શક્ય તેટલા સમતલમાં પ્રકાશની ગતિ જે તરંગિત ગતિ છે દીકરાઓ, ખાસ જોજો અહીંયા, પ્રકાશની તરંગિત ગતિ. દીકરાઓ, આ પ્રકાશ છે એ 3 × 10⁸ મીટર પર સેકન્ડ ના વેગ સાથે શક્ય તેટલા સમતલમાં તરંગિત ગતિ કરતો હોય જ્યારે તે ઉદ્ગમ સ્થાનમાંથી નીકળે.
દીકરા હવે ત્રિપરિમાણીય રીતે જતો હોય છે એનું પ્રૂફ આપું તો આપ જોઈ શકશો. અહીંયા તમે જોશો તો અહીંયાથી તમને એક્ઝામ્પલ આપું. ધારો કે આ જે છે આને હું એક્સ અક્ષ કહું તો દીકરાઓ આ ડાયરેક્શન છે એ થશે વાય અક્ષ, જ્યારે આ જે ડાયરેક્શન છે એ થશે ઝેડ અક્ષ. રાઈટ? તો આપ જોઈ શકો છો ત્રણેય ડાયરેક્શન એક્સ વાય ઝેડ. પ્રકાશ ત્રણેય દિશામાં શક્ય તેટલા સમતલમાં ગતિ કરી શકે. આપ જોઈ શકો છો 3 ડાયમેન્શનલી. રાઈટ? હવે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગ સાથે ઉદ્ગમ સ્થાનમાંથી જ્યારે ત્રિપરિમાણીય રીતે પ્રકાશ તરંગિત ગતિ કરતો આગળ વધે ત્યારે એ પ્રકાશના માર્ગમાં એક નિકોલ પ્રિઝમ રાખવામાં આવે. હું નિકોલ પ્રિઝમને હું તમને આ રીતે બતાવું છું કેમ કે મારે જે તમને કોન્સેપ્ટ સમજાવવો છે આ રીતે સમજાવું. નિકોલ પ્રિઝમ ખરેખર આ નિકોલ પ્રિઝમ શેનો બનેલો છે તો દીકરાઓ ખાસ એ નોટ ડાઉન કરજો. નિકોલ પ્રિઝમ છે ટુર્મેલિન સ્ફટિકનો બનેલો છે, જે કેલ્સાઇટ ખનિજનો બનેલો છે. એકચ્યુઅલી કેલ્સાઇટ ખનિજમાંથી બનાવવામાં આવેલો પ્રિઝમ. એ કેલ્સાઇટ ખનિજમાંથી જે ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર છે ને ટુર્મેલિન સ્ફટિક કહેવાય. આ કેલ્સાઇટ ખનિજમાંથી બનાવેલો એક પ્રિઝમ છે અને આ બનાવનાર વ્યક્તિનું નામ છે વિલિયમ નિકોલ. વિલિયમ નિકોલ નામના વ્યક્તિએ આવો એક પ્રિઝમ બનાવેલો છે ગ્લાસનો. એ જે ગ્લાસ રચેલો છે એ છે કેલ્સાઇટ ખનિજનો. એકચ્યુઅલી આ પ્રિઝમ છે તો એ આ શેપમાં હોવો જોઈએ 3 ડાયમેન્શનલી, પણ મેં તમને આ રીતે દર્શાવવાનું એક મારું ઇન્ટેન્શન છે, સમજજો. જ્યારે આ પ્રકાશના તરંગો કે જે ત્રિપરિમાણીય રીતે ગતિ કરે છે ત્યારે તેના માર્ગમાં કોઈ નિકોલ પ્રિઝમ રાખેલ છે. આ નિકોલ પ્રિઝમમાંથી જ્યારે આ પ્રકાશના તરંગો પસાર થશે ત્યારે નિકોલ પ્રિઝમમાં તમે સ્લિટ જોઈ શકો છો. મતલબ કે આ તરંગોને જ્યારે નિકોલ પ્રિઝમમાંથી પાસ કરવામાં આવે ત્યારે નિર્ગમન પામતા પ્રકાશના જે તરંગ હશે એ શું દરેક સમતલના તરંગ પસાર થશે નહીં. આપ જોશો તો ખ્યાલ આવશે કે જ્યારે આ બ્લુ કલરના જે આ તરંગો છે એ અહીંયાથી કપાઈ જશે, જ્યારે માત્ર જ્યાં 2 ડાયમેન્શનલી આ રેડ કલરના જે આ તરંગો છે માત્ર એ જ પસાર થઈ અને બહાર નીકળશે. મતલબ કે પ્રકાશ માત્ર જ્યારે નિકોલ પ્રિઝમમાંથી આગળ જશે ત્યારે દ્વિપરિમાણમાં એક જ સમતલમાં તરંગિત ગતિ કરતો પ્રકાશ બહાર નીકળશે. મતલબ અહીંયા જરૂર લખશું આપણે કે નિકોલ પ્રિઝમ માંથી બહાર નીકળતો એટલે કે નિર્ગમન પામતો પ્રકાશ નો તરંગ એક જ સમતલ માં તરંગિત ગતિ કરતું તરંગ બહાર નીકળશે. આપ જોઈ શકો છો બાકીના તરંગ છે એ બહાર નીકળી શકતા નથી. એનું હું તમને રીઝન આપું. દીકરાઓ, હું તમને આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કેને કહેવાય એ સાઈડમાં તમને વિડીયો પણ દેખાડી રહ્યો છું. એ વિડીયોમાં તમે જોઈ શકો છો કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશની રચનામાં નિકોલ પ્રિઝમનો ફાળો છે કંઈક કે ઉદ્ગમ સ્થાનમાંથી ત્રિપરિમાણીય રીતે શક્ય તેટલા સમતલમાં ગતિ કરતા જે તરંગિત વિકિરણો છે પ્રકાશના એના માર્ગમાં જ્યારે નિકોલ પ્રિઝમ રાખવામાં આવે છે. દીકરાઓ ખાસ સાંભળજો. નિકોલ પ્રિઝમ, હું આ નિકોલ પ્રિઝમને દર્શાવવા માટે અહીંયાથી તમને દર્શાવું છું. એના માર્ગમાં જ્યારે નિકોલ પ્રિઝમ રાખવામાં આવે છે ત્યારે નિકોલ પ્રિઝમમાંથી જ્યારે બહાર નીકળશે નિર્ગમન પામતા જે પ્રકાશના તરંગો છે એ શક્ય તેટલા દરેક સમતલમાં પસાર થવાને બદલે કોઈ એક જ સમતલમાં તરંગિત ગતિ કરે છે. સાંભળજો, એક જ સમતલમાં તરંગિત ગતિ કરતું તરંગ બહાર નીકળે છે. મતલબ આ પ્રકાશમાં કાંઈક
તરંગિત સ્વભાવમાં અડચણ ઊભી થઈ ગઈ. જે ત્રિપરિમાણીય દરેક દિશામાં તરંગિત ગતિ કરતો પ્રકાશ હતો એ નિકોલ પ્રિઝમમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે માત્ર દ્વિપરિમાણમાં આપ જોઈ શકો છો, માત્ર દ્વિપરિમાણમાં જ તરંગિત ગતિ કરતો પ્રકાશ આપને જોવા મળી રહ્યો છે, દ્વિપરિમાણમાં. રાઈટ? તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે દીકરાઓ, કોઈ એક છેડે દિવાલમાં દોરી બાંધી દીધી છે, સાંભળજો, અને તમને એવું કહેવામાં આવે છે કે દોરીનો એક છેડો તમારા હાથમાં છે. સાંભળજો, તમારા ઘરે તમે એનાલિસિસ પણ કરી શકો છો દીકરાઓ. દિવાલમાં કોઈ એક છેડે હૂકમાં દોરી બાંધો અને દોરીને ટાઈટલી તમારા હાથમાં પકડો અને તમારે શું કરવાનું છે, એ દોરીને આવી રીતે આમ તરંગ ઉત્પન્ન કરાવો. મતલબ એ તરંગ ઉત્પન્ન થશે, તરંગ એક જ સમતલમાં તરંગિત ગતિ કરશે. પરંતુ તમને એવું કહેવામાં આવે કે ભાઈ એમ નહીં, તમે જેવા છો એવા દેખાવ. મતલબ આપણે એવા સીધા તો ન હોય કે દોરી હાથમાં આવે તો માત્ર એક જ સમતલમાં તરંગિત ગતિ કરાવે. આપણે તો મંડાઈ પડી ઢેંટણે શક્ય તેટલા સમતલમાં દેવાવાળી કરીએ. મતલબ જો દોરી આપણા હાથમાં હોય તો આમ પણ તરંગિત ગતિ કરતો તરંગ નીકળે, આમ પણ આમાં દોરી કરતા હોય ને, કોઈ સીધા ન હોય, કોઈ આડાઈ હોય તો આમાં દોરી થતી હોય, ક્યારેક આમ તરંગ નીકળે. મતલબ શક્ય તેટલા સમતલમાં પ્રકાશનું તરંગની જેમ આ દોરીના પણ તરંગો શક્ય તેટલા સમતલમાં પસાર થશે. હવે તમારે શું કરવાનું છે, તમારા ભાઈ અથવા તમારા બેનને તમે જ્યારે તરંગ ઉત્પન્ન કરો છો ત્યારે તેના માર્ગમાં કોઈ એક સ્લીટ બનાવો. મતલબ કે જેને કહેવાય ને આવી એક રચના, એક જગ્યા, વચ્ચેથી એક ઊભી જગ્યા રાખવાની છે. આમ દોરીને આમ આરપાર પસાર કરવાની છે, સમજી શકો છો, આરપાર પસાર કરવાની છે, આમ રાખવાના છે ને ઊભા. આપ જોઈ શકો છો, આ વચ્ચે સ્લીટ જેવી જગ્યા હોવી જોઈએ, આટલી જગ્યા હોવી જોઈએ. આમ પસાર કરશો અને એ દોરી એક છેડે તમે પકડીને ઊભા છો. અહીંયા સ્લીટ છે, આ છેડે દોરીનો છેડો બાંધેલો છે. તમે આ છેડેથી દોરીને તમે મૂવમેન્ટ કરાવો છો ત્યારે સમજો આ એક સ્લીટ અહીંયા રાખેલી છે. આમ હવે તમે અહીંયાથી તમે શક્ય તેટલા સમતલમાં દોરીને તરંગિત ગતિ કરાવો તો પેલા દરેક શક્ય તેટલા સમતલમાં ગતિ કરશે તો સ્લીટ સુધી આટલું અંતર છે, એમાં તો દરેક દિશામાં તરંગિત ગતિ જોવા મળશે. પરંતુ જ્યારે આ સ્લીટ સુધી આવશે, આપ જોશો તો તરંગ શક્ય તેટલા સમતલમાં આ સ્લીટ સુધી દરેક સમતલમાં ગતિ કરશે તરંગ દોરીના. પણ સ્લીટની પેલી બાજુ તમને આ જ સમતલ જોવા મળશે, એક જ સમતલમાં તરંગ જોવા મળશે દોરીના. કેમ કે સ્લીટમાં આટલી જગ્યા હતી. હવે તમે આ સ્લીટની અંદરથી આવા ટાઈપના તરંગ છે એ પસાર થઈ શકે, પણ સ્લીટમાં જગ્યા આમ છે અને તમે આમ તરંગ પસાર કરો તો આ સ્લીટમાં સ્પેસ ન હોવાથી તે તરંગ પસાર થઈ શકે નહીં. આથી એ જ રીતે જેમ આ કોન્સેપ્ટ છે, એ જ રીતે જો આ પ્રકાશના કોન્સેપ્ટની વાત કરીએ તો આ સ્લીટ જેવું કામકાજ કરે છે નિકોલ પ્રિઝમ. ટુર્મેલિન ક્રિસ્ટલના બનેલા હોય છે કે ઉદ્ગમ સ્થાનમાંથી ઉત્પન્ન થતો ત્રિપરિમાણીય જે પ્રકાશ છે દરેક શક્ય સમતલમાં ગતિ કરે છે. એના માર્ગમાં નિકોલ પ્રિઝમ જે ટુર્મેલિન ક્રિસ્ટલનો બનેલો છે એ નિકોલ પ્રિઝમ રાખવામાં આવે. ત્યારે નિકોલ પ્રિઝમમાંથી જ્યારે લાઇટ પસાર થશે ત્યારે નિકોલ પ્રિઝમમાંથી બહાર નીકળતું નિર્ગમન પામતું જે પ્રકાશનું તરંગ છે એ માત્ર ને માત્ર એક જ સમતલમાં તરંગિત ગતિ કરતું નીકળે છે. તો નિકોલ પ્રિઝમમાંથી બહાર નીકળ્યા બાદ આ પ્રકાશનું તરંગ એક જ સમતલમાં તરંગિત ગતિ કરતું હોય તેને પ્લાન પોલરાઇઝ્ડ લાઇટ એટલે કે સમતલીય, કેમ કે એક જ સમતલમાં પસાર થતું હોય છે, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહે છે. દીકરાઓ જોજો, તમે 2 ડાયમેન્શનલ જ થશે, તમે એનું ડાયમેન્શન જોઈ લેશો તો ખ્યાલ પડશે. દાખલા તરીકે આને કહું એક્સ અક્ષ અને આને કહું વાય અક્ષ. તો 2 ડાયમેન્શન છે, જુઓ એક્સ અને વાય. રાઈટ? તો એમ કહી શકાય આ જે લાઇટ છે આને કહેવાય સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એટલે કે પ્લાન પોલરાઇઝ્ડ લાઇટ. રાઈટ? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, પ્લાન પોલરાઇઝ્ડ લાઇટ. દીકરાઓ, પ્રકાશ ક્રિયાશીલતા સમજવા માટે આ પ્લાન પોલરાઇઝ્ડ લાઇટનું ઇમ્પોર્ટન્ટ છે. દીકરાઓ ખાસ સાંભળજો, આ ટુર્મેલિન ક્રિસ્ટલ્સ વ્યવહારમાં ક્યાં જોવા મળે છે? સનગ્લાસીસની અંદર જે કાચ હોય ને
તમે જોજો તડકો વધારે થશે ને ત્યારે કાચ કાળા થઈ જશે, બ્લેક થઈ જશે, કેમ કે રેડિયેશન જે ડાયરેક્શનમાંથી આવે છે તેમાંથી 2 ડાયમેન્શન જ પસાર થવા દેશે. આ ઉપરાંત આવા ગ્લાસનો ઉપયોગ આવો કાચ બનાવેલો હોય ને એ હોય LCD, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્ક. આ જે લિક્વિડ ક્રિસ્ટલ જે ક્રિસ્ટલ છે ને એ ટુર્મેલિનના બનેલા હોય, જેને કહેવાય ને નિકોલ પ્રિઝમ, નિકોલ ગ્લાસ, ટુર્મેલિનના બનેલા હોય. LCD આપણે ટીવી LCD ના આવે, કેમ કે જ્યારે LCD ટીવીની અંદરની સાઈડથી જ્યારે પ્રકાશ બહાર નીકળશે ત્યારે એ પ્રકાશ તો ત્રિપરિમાણીય દિશામાં તરંગિત ગતિ કરતો હોય, એટલે આપણે 3D દેખાય. પરંતુ તમે વિઝ્યુઅલી તમે ખાલી નરી આંખે જોશો તો ત્રિપરિમાણીય લાઇટને તમે જોશો ને તો એ બ્લર થઈ જાય ઇમેજ. ક્યારેક તમે મૂવી જોવા જાઓ ને, 3D મૂવી જોવા જાઓ ને, રાઈટ, તો 3D મૂવીની અંદર તમે ક્યારેક ચશ્મા કાઢીને જોજો ત્યારે બ્લર દેખાશે, બ્લર. કાંઈ તમને દેખાશે નહીં, પણ એ ચશ્મા પાછા પહેરી લેશો ત્યારે વ્યવસ્થિત દેખાશે. કંઈક એવી જ ઘટના. જો 3 ડાયમેન્શનલી રેડિયેશન બહાર આવશે ને ટીવીની બહાર તો તમે એને બ્લર દેખાશે, સરખું દેખાશે નહીં. આથી જે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્ક LCD ટીવી આવે ને એ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્ક આવા ટાઈપના નિકોલ પ્રિઝમની એટલે કે નિકોલ ગ્લાસ ટુર્મેલિન ક્રિસ્ટલની બનેલી હોય. એ સુપર કુલ્ડ લિક્વિડના એક સોલિડ ક્રિસ્ટલ્સ હોય જે ડિસ્કમાંથી બહાર આવતા જે તરંગો છે એ તરંગોને ધ્રુવીભૂત કરી નાખે. મતલબ આ માનો કે ટીવીની સ્ક્રીન છે તો અંદરની સાઈડથી જે ત્રિપરિમાણીય વિકિરણો આવશે એ તમે અહીંયા બેઠા છો તો તમારી સામે જે વિકિરણ આવશે એ 2 ડાયમેન્શન થઈને આવશે. મતલબ તમારી આંખમાં જે આવતા વિકિરણો છે ને એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ હશે, જે ઇમેજને, જે વિડીયોને, જે જોવાની ક્લિયરિટી વધારશે. એટલે તમે સુસ્પષ્ટ ટીવીમાં આવતો વિડીયો જોઈ શકો છો, તમારી ફેવરેટ એક્ટ્રેસ અથવા તો એક્ટરને જોઈ શકો, રાઈટ. તો આ એક એનો કોન્સેપ્ટ છે દીકરાઓ, આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ થયો. ચાલો હવે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને આધારે સમજીએ પ્રકાશ ક્રિયાશીલતા. ચાલો દીકરાઓ હવે આપણે જોઈએ પ્રકાશ ક્રિયાશીલતા એટલે કે ઓપ્ટિકલ એક્ટિવિટી, રાઈટ. દીકરાઓ આપણે ઓપ્ટિકલ એક્ટિવિટી શીખવા માટે સૌપ્રથમ જોઈ ગયા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. દીકરાઓ મેં આગળના ટોપિકની અંદર હમણાં જ શીખડાયું, ફટાફટ એકવાર જોઈ લ્યો કે જ્યારે કોઈ ઉદ્ગમ સ્થાનમાંથી જ્યારે ઉદ્ગમ પામતો પ્રકાશનું કિરણ છે એ શક્ય તેટલા સમતલમાં ત્રિપરિમાણીય રીતે તરંગિત ગતિ કરતો હોય તો આપ જોઈ શકો છો x, y અને z, જે આપણે વિડીયોમાં પણ જોઈ ગયા. જ્યારે તે શક્ય તેટલા સમતલમાં તરંગિત ગતિ કરતો જે પ્રકાશનો પુંજ છે આપ જોઈ શકો છો ત્રિપરિમાણીય રીતે મેં આ રીતે દર્શાવી દીધું છે. એને નિકોલ પ્રિઝમ ઉપર આપાત કરવામાં આવે. આ નિકોલ પ્રિઝમ જે ટુર્મેલિન ક્રિસ્ટલના બનેલા હોય, કેલ્સાઇટ ખનિજમાંથી બને છે આ ક્રિસ્ટલ, જે વિલિયમ નિકોલ નામના વ્યક્તિએ બનાવ્યો છે, રાઈટ. એટલે એને નિકોલ પ્રિઝમ કહેવાય, જે આપણે મેં કીધું કે LCD ટીવીમાં વપરાય. જ્યારે એમાંથી નિર્ગમન પામતું જે કિરણ હશે એક જ સમતલમાં તરંગિત ગતિ કરશે. શા માટે? કેમ કે આ ક્રિસ્ટલની રચના જ કંઈક એવી છે કે ત્રિપરિમાણમાં સમતલમાં ગતિ કરતા પ્રકાશના તરંગો પૈકી અમુક તરંગો અથડાય છે જે નિકોલ પ્રિઝમની આરપાર તેના ક્રિસ્ટલમાંથી પસાર થઈ નીકળી શકતા નથી. આથી કોઈ એક જ સમતલ, પછી એ સમતલ જરૂરી નથી કે શક્ય તેટલા સમતલમાંથી તરંગિત ગતિ કરતો પ્રકાશ આ જ સમતલમાંથી પસાર થાય એવું જરૂરી નથી. બની શકે કે આ સમતલમાંથી પણ પસાર થઈ શકે, બની શકે કે આમ પણ પસાર થઈ શકે, પણ એક જ સમતલમાં દ્વિપરિમાણીય ગતિ કરતું તરંગ પસાર થશે, રાઈટ. તો જ્યારે નિકોલ પ્રિઝમમાંથી નિર્ગમન પામતું પ્રકાશ જ્યારે નીકળશે ત્યારે એક જ સમતલમાં તરંગિત ગતિ કરતો પ્રકાશ આવશે જે દ્વિપરિમાણીય, જોઈ લેજો, 2 ડાયમેન્શનલ, 2D, 2 ડાયમેન્શનલ. જ્યારે આ પ્રકાશ હતો 3D, 3 ડાયમેન્શનલ. આપ જોઈ શકો છો 2D માં પ્રકાશ નીકળશે. એક જ સમતલમાં તરંગિત ગતિ કરતો પ્રકાશ નીકળશે જેને કહેવાય સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. સાંભળજો, પ્લાન પોલરાઇઝ્ડ લાઇટ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. ચાલો હવે દીકરાઓ આપણે કોઈ પણ કાર્બનિક પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતા જોવી છે, પણ એ પ્રકાશ ક્રિયાશીલતા ખરેખર છે શું, હવે એની વાત કરવાની છે. તો દીકરાઓ વાસ્તવમાં કોઈ પણ કાર્બનિક પદાર્થ 2 પ્રકારના લઈ શકાય પ્રકાશ ક્રિયાશીલતાના સંદર્ભે.
એક પ્રકાશ અક્રિયાશીલ અને બીજો પ્રકાશ ક્રિયાશીલ. તો દીકરાઓ હું તમને અહીંયા નોંધ કરીને લખું છું કાર્બનિક પદાર્થ, એને આપણે વર્ગીકૃત કરીએ કાર્બનિક પદાર્થ ઓર્ગેનિક સબસ્ટન્સ. સાંભળજો, પ્રકાશ ક્રિયાશીલતાના સંદર્ભે તેને મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય, જે પૈકી એક છે પ્રકાશ અક્રિયાશીલ. પ્રકાશ અક્રિયાશીલ, જેને ઇંગ્લિશમાં કહી શકાય ઓપ્ટિકલી ઇનએક્ટિવ. જ્યારે અન્ય કોઈ કાર્બનિક પદાર્થ એવા હોઈ શકે કે જે પ્રકાશ ક્રિયાશીલ હોય, એટલે કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ, જેને કહેવાય ઓપ્ટિકલી એક્ટિવ સબસ્ટન્સ. પણ પ્રશ્ન એ છે કે આ પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? સાંભળજો, આ પદાર્થ છે એ પ્રકાશ અક્રિયાશીલ છે, આથી કહી શકાય કે આ પદાર્થ પ્રકાશ અક્રિયાશીલતા દર્શાવે છે. મતલબ પ્રકાશ સાથે તેની કોઈ ક્રિયાશીલતા નથી, એ પ્રકાશમાં કોઈ ફેરફાર કરી શકતો નથી. જ્યારે આ પદાર્થ એક એવો છે કાર્બનિક પદાર્થ કે જે પ્રકાશ ક્રિયાશીલ હોય, મતલબ તેને પ્રકાશ સાથે કોઈ સક્રિયતા છે. પણ શું છે, કઈ રીતે પ્રકાશ ક્રિયાશીલતા નક્કી થાય? ને સૌથી પહેલો મુદ્દો, એ પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? ચાલો દીકરાઓ, હું તમને આ પોઈન્ટ ઉપરથી સમજાવીશ. દીકરાઓ, કોઈ પણ પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરવા માટે એક ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે, જેને કહેવાય પોલારીમીટર. પોલારીમીટર, રાઈટ? તમે પોલારીમીટરના ઇન્સ્ટ્રુમેન્ટનો ઇમેજ તમે જોઈ શકો છો અત્યારે સ્ક્રીન ઉપર. પોલારીમીટર દીકરાઓ ખાસ જોજો, આ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થની ક્રિયાશીલતા પોલારીમીટર દ્વારા નક્કી કરી શકાય. રેડી? પોલારીમીટર દ્વારા પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરી શકાય. કઈ રીતે? દીકરાઓ, પોલારીમીટરના ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એક ટ્યુબ આવે છે ગ્લાસ, જેને કહેવાય પોલારીમીટર ટ્યુબ. ગ્લાસની બનેલી, કાચની બનેલી એક ટ્યુબ હોય જેને પોલારીમીટર ટ્યુબ કહેવાય. તો ધારી લઈએ દીકરાઓ કે આ ટ્યુબ છે એ પોલારીમીટર ટ્યુબ છે. તમને એમ થશે સર આ ત્રણ અલગ અલગ ટ્યુબ લખેલી છે, પરંતુ વાસ્તવની અંદર મેં તમને પ્રકાશ ક્રિયાશીલતા અને અક્રિયાશીલતા સમજાવવા માટે ત્રણ અલગ અલગ એનાલિસિસ કરવા માટે ત્રણ અલગ અલગ કાર્બનિક પદાર્થનું દ્રાવણ ભરેલી એક પોલારીમીટર ટ્યુબ લીધી છે. દીકરાઓ, મારી પાસે ધારો કે કોઈ એક કાર્બનિક પદાર્થ છે, મને ખબર નથી કે પ્રકાશ અક્રિયાશીલ છે કે પ્રકાશ ક્રિયાશીલ છે. જે હોય તે આપણે તો પોલારીમીટર નામના ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા નક્કી કરશું કે પ્રકાશ ક્રિયાશીલ છે કે પ્રકાશ અક્રિયાશીલ. તો હું શું કરીશ? એ કાર્બનિક પદાર્થનું દ્રાવણ બનાવીશ કોઈ યોગ્ય દ્રાવકની અંદર. કોઈ કાર્બનિક પદાર્થને હું દ્રાવ્ય કરું છું જે આપણી પાસે અવેલેબલ છે. આપણને ખબર નથી કે તે પ્રકાશ અક્રિયાશીલ છે કે પ્રકાશ ક્રિયાશીલ છે. તો એ ટ્યુબ કે જેની અંદર આપણે કાર્બનિક પદાર્થનું દ્રાવણ ભરેલ છે, યોગ્ય દ્રાવકનો ઉપયોગ કરી તેને કહેવાય પોલારીમીટર ટ્યુબ. આ પોલારીમીટર ટ્યુબને પોલારીમીટર ઇન્સ્ટ્રુમેન્ટની અંદર સેટ કરી અને એ પોલારીમીટર ઇન્સ્ટ્રુમેન્ટને બંધ કરીને જ્યારે સ્વિચ ઓન કરીએ, ઓપરેટ કરીએ, ત્યારે એક ઘટના થશે. આખી ઘટના મેં તમને દર્શાવી છે. એ ખરેખર એક પોલારીમીટર ઇન્સ્ટ્રુમેન્ટની અંદર થતી જે ઘટના છે દીકરાઓ, આખી ઘટના થાય. પોલારીમીટરની અંદર એક છેડે લેમ્પ હોય, પ્રકાશનું ઉદ્ગમ સ્થાન. એ લેમ્પ આગળ જશે, શક્ય તેટલા સમતલમાં ગતિ કરતો તરંગ છે એ વચ્ચે જે નિકોલ ક્રિસ્ટલ હોય તેની અંદરથી પસાર થશે. એટલે પોલારીમીટર ટ્યુબની અંદર જ એ પસાર થતું જે કિરણ છે એ નિર્ગમન પામશે. ત્યારે એક જ સમતલમાં તરંગિત ગતિ થતું જોઈ શકો છો આપ. એક જ સમતલમાં તરંગિત ગતિ કરતા પ્રકાશના પુંજ, જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જ્યારે પોલારીમીટર ટ્યુબની અંદર એન્ટર થશે, સાંભળજો, પોલારીમીટર ટ્યુબની અંદર એન્ટર થશે, પણ પોલારીમીટર ટ્યુબમાં શું ભરેલું છે? ઓર્ગેનિક સબસ્ટન્સ, મતલબ કાર્બનિક પદાર્થનું દ્રાવણ.
તો જ્યારે એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આ પોલારીમીટર ટ્યુબની અંદર એન્ટર થશે અને એન્ટર થશે ત્યારે એની અંદર પણ તરંગિત ગતિ કરતા જ પસાર થશે. આપ જોઈ શકો છો, તરંગિત ગતિ કરતા પસાર થશે. હવે એ તરંગિત ગતિ કરતું જે પ્રકાશ છે, દ્વિપરિમાણમાં તરંગિત ગતિ કરે છે, એ પ્રકાશ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જે દ્વિપરિમાણમાં જોજો આ સમતલ આ દિશામાં તરંગિત ગતિ કરે છે અને જ્યારે નિર્ગમન પામશે મતલબ આ જગ્યા પોલારીમીટર ટ્યુબની અંદર એન્ટર થાય છે અને એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જોજો આ દિશામાં તેનું સમતલ મતલબ તરંગ સમતલમાં તરંગિત ગતિ કરતો કરતો આગળ વધે છે. પોલારીમીટર ટ્યુબમાં એન્ટર થઈ ગયો અને એન્ટર થયા પછી પણ તેના એ જ સમતલમાં તરંગિત ગતિ કરે છે. જુઓ, એક જ સમતલમાં મતલબ એના સમતલના જે તરંગ છે એ તરંગ એ સમતલને મૂકતો નથી, એ જ સમતલમાં તરંગિત ગતિ કરે છે અને એ સમતલીય પ્રકાશ જ્યારે આમ આગળ વધે છે ત્યારે એનાલાઇઝર એટલે એનાલિસિસ કરવા માટે ઓબ્ઝર્વર જેને કહેવાય કે જે જોનાર વ્યક્તિ એનાલિસિસ કરી શકે, કેમ કે એક છેડેથી તમે એને એનાલિઝ કરી શકો છો, એ પ્રકાશના તરંગને જોઈ શકો છો. જો મેન્યુઅલ ટાઈપનો પોલારીમીટર હોય તો, પણ જો ઓટો પોલારીમીટર હોય થોડુંક કોસ્ટલી આવે તો એમાં તમારે જોવાની જરૂર નથી પડતી. ડિસ્પ્લેની અંદર ટોટલ રોટેશન કેટલું થાય છે, શું ઘટના છે, પ્રકાશ ક્રિયાશીલ છે, પ્રકાશ અક્રિયાશીલ છે, બધી માહિતી આપી દેશે ડિસ્પ્લે ઉપર. પણ તમે મેન્યુઅલી જોવો છો તો આ એક ઓબ્ઝર્વરને એનાલિસિસ કરવા માટે એનાલાઇઝર હોય. એ એનાલાઇઝર અહીંયા જોશે તો અહીંયા ડોટેડ પ્રકારની એક જે સ્લિટ આવતી હશે. પ્રકાશનો પુંજ જ્યારે અહીંયા અથડાશે ત્યારે એ પ્રકાશની જે તમને કહી શકાય કે આમ સીધું જોતા હશો ત્યારે પ્રકાશ જ્યારે અથડાશે ત્યારે એ પ્રકાશની લાઇટ, સાંભળજો, લાઇટ માત્ર ને માત્ર આ ડાયરેક્શનમાં જોવા મળે, સીધી. મતલબ જે સમતલમાં પ્રકાશનું તરંગ આવે છે એ જ સમતલમાં લાઇટ જોવા મળે છે અહીંયા. તો આપ જોઈ શકો છો આ જે બિંબ છે, પ્રકાશનું બિંબ છે, એ બિંબ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલમાં જ જોવા મળે છે. મતલબ આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જે દિશામાં તરંગિત ગતિ કરે છે તે જ દિશામાં બહાર નીકળે છે. જ્યારે બીજી આ તો એક શક્યતા થઈ કે આ કાર્બનિક પદાર્થે કંઈક આવું કર્યું છે. જ્યારે આપણી પાસે એક બીજો કાર્બનિક પદાર્થ જ ભરેલો છે, આવું જ એક્ઝામ્પલ, આ શું છે કેવી રીતે છે એ પછીની મેટર છે, પણ આપણે આ કાર્બનિક પદાર્થ ભરેલે છે. જુઓ, આ કાર્બનિક પદાર્થમાં મતલબ આ પોલારીમીટર ટ્યુબને બદલે હું આ પોલારીમીટર ટ્યુબ મૂકી દઉં અહીંયા, તો એનું એનાલિસિસ હું અહીંયા તમારી સમક્ષ રજૂ કરું દીકરાઓ. જુઓ, ત્યારે પ્રકાશનું તરંગ કે જે એક જ સમતલમાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું તલ આવે છે, આપ જોઈ શકો છો અહીંયા, અને જ્યારે પોલારીમીટર ટ્યુબની અંદર એન્ટર થાય છે, પોલારીમીટર ટ્યુબની અંદર એન્ટર થાય છે જ્યારે, ત્યારે આ પ્રકાશ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એ આ કાર્બનિક પદાર્થ ધરાવતું જે દ્રાવણ છે એ દ્રાવણમાં રહેલા કાર્બનિક પદાર્થના અણુના સંપર્કમાં આવશે. આથી એ અણુઓ એ કાર્બનિક પદાર્થ વચ્ચેની કોઈ આંતરક્રિયાને કારણે જોજો આ કાર્બનિક પદાર્થ આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કે એક જ સમતલમાં તરંગિત કરે છે, રાઈટ. એ માની લ્યો કે જમણી બાજુ કોણાવર્તન કરી બેસે, જમણી બાજુ મતલબ એક જ સમતલમાં તરંગિત ગતિ કરતા કરતા પ્રકાશનો પુંજ જમણી બાજુ કોણાવર્તન કરી જાય, સમતલ છે એ જમણી બાજુ ખસી જાય. ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો છો આ તરંગ છે એ દ્વિપરિમાણીય સમતલમાંથી એની જે દિશા છે એ દિશા બદલી અને જમણી બાજુ કોણાવર્તન કરે. તો એનો મતલબ એમ કે આ જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું તલ હતું એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપ જોઈ શકો છો જમણી બાજુ કોણાવર્તન પામી ગયેલ છે. મતલબ
આ કાર્બન, કેમ કે જો અહીંયા તમે જોઈ શકો છો આ પોલારીમીટર ટ્યુબની અંદર એક કાર્બનિક પદાર્થ એવો ભરેલો હતો કે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલમાં કોઈ ફેરફાર કરતો નથી, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના માર્ગમાં કોઈ અડચણ ઊભો કરતો નથી. જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આવે છે સીધો આર પાર નીકળી ગયો. જો ને દોરા કાઢીને જોવે છે, આને આધારે એ નક્કી કરી લેશે કે કોઈ ફેરફાર થયો નથી. પરંતુ સાંભળજો, આ ટ્યુબની અંદર ભરેલો કોઈ કાર્બનિક પદાર્થ એવો છે કે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલમાં કોણાવર્તન દર્શાવે છે. જુઓ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે, શરૂઆતમાં એન્ટર થાય છે ત્યારે આ એક જ સમતલમાં ગતિ કરે છે, પરંતુ તે ગતિ કરતો કરતો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું તલ જમણી બાજુ કોણાવર્તન પામી ગયું. આપ જુઓ, 2 ડાયમેન્શનમાં આવતું આ પ્રકાશનું તરંગ છે એ કાર્બનિક પદાર્થના સંપર્કમાં આવતા જમણી બાજુ કોણાવર્તન પામી ગયું. મતલબ આ કાર્બનિક પદાર્થ એવો છે કે જેને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરી નાખે છે, રોટેશન કરે છે. રાઈટ? તો આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જ્યારે બહાર આવશે ત્યારે એ જમણી બાજુ કોણાવર્તન થવાને કારણે આપ જોઈ શકો છો, જમણી બાજુ કોણાવર્તન થવાને કારણે આ જે ઓબ્ઝર્વર છે એને ઓબ્ઝર્વરને સ્લિટ આ રીતે જોવા મળશે. મતલબ રોટેશન થયું ઇન રાઈટ ડાયરેક્શન. જોજો, આ ડાયરેક્શનમાં, આ દિશામાં રોટેશન થયું છે. અહીં લખું છું, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલ એટલે સમતલ નું જમણી બાજુ કોણાવર્તન, જમણી બાજુ કોણાવર્તન જોઈ શકો છો. રાઈટ સાઈડ અમુક ખૂણા સાથે અહીંયા જોઈ શકો છો, તમને કે એંગલ રચાતો જોવા મળશે ચોક્કસ. રાઈટ? તો કોઈ ચોક્કસ ખૂણા સાથે જમણી બાજુ કોણાવર્તન થઈ જાય તો એનો મતલબ એમ કે આપની સમક્ષ 2 પ્રકારના કાર્બનિક સંયોજનો જોવા મળ્યા. એક કાર્બનિક સંયોજન એવું છે કે જેને પોલારીમીટર ટ્યુબમાં તેનું દ્રાવણ ભરવામાં આવે અને તેમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલને પસાર કરવામાં આવે તો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરતો નથી. તો તે કાર્બનિક પદાર્થ આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પ્રત્યે કોઈ સક્રિયતા બતાવતો નથી. આથી શું થયું? પ્રકાશ અક્રિયાશીલ. અને જો પોલારીમીટરમાં ભરેલ કાર્બનિક પદાર્થનું દ્રાવણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરી નાખે, એને રોટેટ કરી નાખે, તો તે કાર્બનિક પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ કાર્બનિક પદાર્થ કહેવાય. રાઈટ? તો દીકરાઓ, આ 2 પોઈન્ટને આધારે હું કહી શકીશ કે આ દ્રાવણ છે એ પ્રકાશ અક્રિયાશીલ, જ્યારે આ દ્રાવણ છે એ પ્રકાશ ક્રિયાશીલ થયું, કેમ કે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે છે. તો રાઈટ, મારે થિયરી લખવી પડશે દીકરાઓ. ખાસ ધ્યાન દેજો, પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ કેને કહેવાય? તો કે જે કાર્બનિક પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ ના તલ નું કોણાવર્તન કરી શકતો નથી અથવા કોણાવર્તન કરતો નથી તેને પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ કહે છે. જ્યારે પ્રકાશ ક્રિયાશીલ કેને કહેવાય? તો કે જે પદાર્થ આપ જોઈ શકો છો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલ નું કોણાવર્તન કરે તેને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહે છે. ઓપ્ટિકલી એક્ટિવ. રેડી? ખાસ જોજો, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે તો પ્રકાશ ક્રિયાશીલ, અને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરતો નથી તો પ્રકાશ અક્રિયાશીલ. તો આપ જોઈ શકો છો કોણાવર્તન કરે છે, તો અહીંયા 2 પ્રશ્ન ઊભા થયા. સર, જો આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે અને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કઈ બાજુ કરે છે? જમણી બાજુ. તો એવું જરૂરી તો નથી કે જમણી બાજુ કોણાવર્તન કરે. એવું બની શકે?
કે ડાબી બાજુ પણ કોણાવર્તન કરી શકે? રાઈટ છો. તો આપણે એ પણ પોસિબિલિટી વિચારીએ કે જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ઇન કેસ માનો કે જમણી બાજુને બદલે ડાબી બાજુ થાય, ચાલો એ પણ પોસિબિલિટી આપણે વિચારી લઈએ. મતલબ એક જ સમતલમાં આપ જોઈ શકો છો, એક જ સમતલમાં તરંગિત ગતિ કરતો પદાર્થ જે ધીમે ધીમે કોણાવર્તન પામતો જાય છે અને ડાબી બાજુ કોણાવર્તન પામે છે. રાઈટ. તો આ તમે જોઈ શકો છો, અહીંયા જમણી બાજુ કોણાવર્તન પામી ગયો, અહીંયા ડાબી બાજુ કોણાવર્તન પામી ગયો. મતલબ એક જ સમતલમાં તરંગિત ગતિ કરતો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જ્યારે કોઈ કાર્બનિક પદાર્થના માર્ગમાં આવે, મતલબ કાર્બનિક પદાર્થ ધરાવતા પોલારીમીટર ટ્યુબની અંદર સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે એક જ સમતલમાં તરંગિત ગતિ કરતો પ્રકાશ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ માનો કે ડાબી બાજુ કોણાવર્તન પામે, ડાબી બાજુ. રેડી. તો એક પદાર્થ એવો હોય કે તે જમણી બાજુ કોણાવર્તન પામે, એક પદાર્થ એવો હોય કે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ડાબી બાજુ કરતો હોય, તો આ બંને પ્રકાશ ક્રિયાશીલ જ કહેવાય. રાઈટ. તો ચાલો દીકરાઓ, અહીંયા ઓબ્ઝર્વરને જે સ્લિટ મળશે એ આ ડાયરેક્શનમાં જોવા મળશે. તો અહીંયા આપ જોઈ શકો છો એનાલાઇઝર છે, એનાલાઇઝર સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ડાબી બાજુ થાય છે એવો નિર્દેશ કરે છે. રાઈટ. હું લખીશ અહીંયા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ ના તલ નું ડાબી બાજુ કોણાવર્તન થાય. જોઈ શકો છો. મતલબ એક એવો પદાર્થ કે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરી શકતો નથી, તો તે થઈ ગયો પ્રકાશ અક્રિયાશીલ. અને બીજું કોઈ એવો કાર્બનિક સંયોજન હોય કે જેનું દ્રાવણ પોલારીમીટર ટ્યુબમાં ભરવામાં આવે તો તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કાં તો જમણી બાજુ કરે અને કાં તો ડાબી બાજુ કરે. તો તેવા પદાર્થ કે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરી શકે છે તેને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. આ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. પ્રકાર એક, જો કાર્બનિક સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરી શકે. સાંભળજો, કઈ બાજુ? જમણી બાજુ કોણાવર્તન કરે તો તેને દક્ષિણ ભ્રમણીય શું કહેવામાં આવે છે? દક્ષિણ ભ્રમણીય કાર્બનિક પદાર્થ. અને જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કાર્બનિક પદાર્થ દ્વારા ડાબી બાજુ થઈ જાય, જો ડાબી બાજુ, રાઈટ, આ કઈ બાજુ છે? જમણી બાજુ, આ ડાબી બાજુ, ડાબી બાજુ થઈ જાય તો તેવા પદાર્થને કહેવાય વામ ભ્રમણીય. સાંભળજો, વામ ભ્રમણીય. તો દીકરાઓ, આ બંને પદાર્થને મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. તેને બે ભાગ લખી નાખું. એક દક્ષિણ ભ્રમણીય અને બીજો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હોય એ હોય વામ ભ્રમણીય. દક્ષિણ ભ્રમણીયને ડેક્સ્ટ્રો રોટેટરી તરીકે પણ ઓળખી શકાય. સાંભળજો, ડેક્સ્ટ્રો. અને વામ ભ્રમણીયને લીવો રોટેટરી. સાંભળજો, દક્ષિણ ભ્રમણીય એટલે ડેક્સ્ટ્રો રોટેટરી, વામ ભ્રમણીય એટલે લીવો રોટેટરી. એટલે કહી શકાય કે કોઈ પણ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરી શકે એ કાર્બનિક પદાર્થ મુખ્યત્વે બે પ્રકારની ક્રિયાશીલતા દર્શાવી શકે. કાં તો તે ડેક્સ્ટ્રો રોટેટરી એટલે કે દક્ષિણ ભ્રમણીય હોય અથવા તો તે લીવો રોટેટરી એટલે વામ ભ્રમણીય હોય. તો દક્ષિણ ભ્રમણીય કેને કહેવાય? જે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કહી શકે, કઈ બાજુ કરી શકે? જમણી બાજુ. સાંભળજો, દક્ષિણ ભ્રમણીય કેને કહેવાય? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ નું કોણાવર્તન જમણી બાજુ કરે. કઈ બાજુ કરે? જમણી બાજુ. અને વામ ભ્રમણીય એટલે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ડાબી બાજુ કરે.
રાઈટ. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરે તો તેને ડેક્સ્ટ્રો રોટેટરી, અને જો ડાબી બાજુ કરે તો તેને લીવો રોટેટરી અથવા વામ ભ્રમણીય કહેવાય. દીકરાઓ, આ ડેક્સ્ટ્રો રોટેટરી પદાર્થ એટલે જે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરી શકે તેને દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો રોટેટરી પણ કહી શકાય. અને ટૂંકમાં દર્શાવવામાં આવે છે, સાંભળજો, ટૂંકમાં દર્શાવવામાં આવે છે સ્મોલ ડી અથવા તો પ્લસ. સાંભળજો, સ્મોલ ડી અથવા તો પ્લસ. તમને ચોખવટ કરું છું, ધ્યાનમાં રાખજો. અને જો કોઈ પદાર્થ વામ ભ્રમણીય છે, મતલબ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ડાબી બાજુ કરે છે, તો તેને દર્શાવવામાં આવે છે સ્મોલ એલ. સાંભળજો ખાસ, હું અહીંયા લખું છું સ્મોલ એલ. સ્મોલ એલ ઓર માઇનસ. સાંભળજો, સ્મોલ એલ ઓર માઇનસ લીવો રોટેટરી પદાર્થ એને સ્મોલ એલ અથવા માઇનસ દ્વારા દર્શાવી શકાય. તો દીકરા, વાત થઈ ગયો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરે તો તેને દક્ષિણ ભ્રમણીય પદાર્થ કહેવાય. તો આ કાર્બનિક પદાર્થનું દ્રાવણ કેવું થયું? ડેક્સ્ટ્રો રોટેટરી, દક્ષિણ ભ્રમણીય, એટલે કે સ્મોલ ડી ઓર પ્લસ. રાઈટ. જ્યારે આ પદાર્થ કયું થયું? તો આ પદાર્થ કાર્બનિક પદાર્થ એવો છે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ડાબી બાજુ કરે છે, લેફ્ટ સાઈડ ડાબી બાજુ કરે છે. તો આ પદાર્થ કયો થયો? સ્મોલ એલ ઓર માઇનસ. તો દીકરાઓ, આ બે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. તો દીકરાઓ, મેં તમને સમજાવ્યું પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું. કાર્બનિક પદાર્થ બે પ્રકારના હોય, પ્રકાશ અક્રિયાશીલ, પ્રકાશ ક્રિયાશીલ. પ્રકાશ ક્રિયાશીલ એટલે કે જે કાર્બનિક પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ અથવા ડાબી બાજુ કરે તે પ્રકાશ ક્રિયાશીલ હોય. જમણી બાજુ કરે તો ડેક્સ્ટ્રો રોટેટરી સ્મોલ ડી અથવા પ્લસ વડે દર્શાવાય. ડાબી બાજુ કરે એટલે કે વામ ભ્રમણીય તેને સ્મોલ એલ અથવા તો માઇનસ વડે દર્શાવાય. જ્યારે જો કોઈ પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જ ન કરી શકે તો તેને પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ કહેવાય. દીકરાઓ, કોઈ પણ પદાર્થ ડેક્સ્ટ્રો રોટેટરી છે કે લીવો રોટેટરી છે, એટલે કે તે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરે છે કે ડાબી બાજુ કરે છે, એ પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતા એ તેનું બંધારણ, એનું અણુસૂત્ર કે તેનું બંધારણીય સૂત્ર જોઈને ક્યારેય નક્કી કરી શકાય નહીં. માત્ર ને માત્ર તેની પ્રકાશ ક્રિયાશીલતા એટલે કે ડી ઓર એલ એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી કે લીવો રોટેટરી નું મૂલ્ય, મતલબ કે દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય, તે માત્ર પોલારીમીટર દ્વારા પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય. યાદ રાખજો, પોલારીમીટર દ્વારા પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય. પ્રેક્ટિકલી મતલબ તમને કોઈ કાર્બનિક પદાર્થ આપી દે અને એવું કહી દે, એ ભાઈ આ ડેક્સ્ટ્રો રોટેટરી છે કે લીવો રોટેટરી, ત્યારે તમે એને કહેજો એમ બંધારણ જોઈને નક્કી નહીં થાય. પોલારીમીટર લઈ આવો તો નક્કી કરી લે. એટલે પોલારીમીટર દ્વારા જ તમે નક્કી કરી શકશો. પણ અહીંયા દીકરા એક નવો પ્રશ્ન ઊભો થાય, સર કાર્બનિક પદાર્થ પ્રકાશ અક્રિયાશીલ છે તો સમજ્યા કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ન કરે, પણ અમુક કાર્બનિક પદાર્થ તો એવા છે કે જે પ્રકાશ ક્રિયાશીલ છે, જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ડાબી કે જમણી બેમાંથી કોઈ એક બાજુ કરે, તો એ કાર્બનિક પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતા ક્યારે બતાવે? તેના બંધારણમાં એવું તે શું છે કે તે પ્રકાશ ક્રિયાશીલતા બતાવે છે અને તેનું એ બંધારણ પ્રકાશ અક્રિયાશીલ કાર્બનિક પદાર્થ કરતાં જુદું છે? મતલબ કે કોઈ પણ કાર્બનિક પદાર્થની ઓપ્ટિકલ એક્ટિવિટી માટેની શરત કઈ છે, એવું તે શું હોવું જોઈએ તેના બંધારણમાં? આ પ્રશ્નનો જવાબ દીકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં આપવામાં આવશે. રેડી? એના માટે કિરાલિટી મતલબ એની મૂળભૂત શરત છે કિરાલિટી, અને આ કિરાલિટી આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. ત્યાં સુધી દીકરાઓ રજા લઉં, અને ખાસ જો આપને આ લેક્ચરની અંદર મજા આવી હોય અને સરળતાથી ઓપ્ટિકલ એક્ટિવિટીનો ટોપિક સમજાઈ ગયો હોય તો પ્લીઝ આપના કમેન્ટ્સ બોક્સમાં આપજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો દીકરાઓ. રેડી? ચલો, ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.